ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધતો જોવા મળી રહ્યો છે। વાયરસને લઈને પીડિયાટ્રિશિયન ડોક્ટરની સાથે પણ ખાસ વાત થઈ હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે 15 વર્ષથી નાના બાળકોને આ રોગ થાય છે। સેન્ડફ્લાય નામની માખી કરડવાથી આ રોગ ફેલાય છે। અચાનક તેજ તાવ આવવો તે મુખ્ય લક્ષણ છે। આંચકી આવવી કે બેભાન થવું ગંભીર લક્ષણ છે। લક્ષણો દેખાય તો તરત જ હોસ્પિટલનો સંપર્ક કરવા સૂચના આપી છે। 9 મહિનાથી લઈને 14 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળી રહ્યા છે। એમાં તો સૌથી વધારે તો આપણને સિમ્ટમ્સ કહીએ તો એમાં સૌથી વધારે તાવ છે, પછી વોમિટિંગ થવી, વીકનેસ આવવી, બાળક ઢીલું પડી જવું અને વધારે પડતા સિવિયર કેસમાં ખેંચ આવવી અને ARDS એટલે કે શ્વાસમાં તકલીફ પડવી અને વધારે પડતા કેસમાં ગંભીર કેસમાં બાળક વેન્ટિલેટર પર પણ જવાની શક્યતા હોય છે। સૌથી પહેલાં તો આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ। જે મચ્છરનો ઉપદ્રવ છે એ આપણે અટકાવવો જોઈએ, કેમ કે મચ્છર અને માખીથી આ રોગ ફેલાય છે। એટલે ફૂલ બાયના કપડાં પહેરાવવા જોઈએ। આપણે જે સૂતી વખતે છે મોસ્કીટો નેટનો વપરાશ કરવો જોઈએ, આ તો ઓડોમોસ જે મોસ્કીટો રિપેલન્ટ હોય છે એનો યુઝ કરવો જોઈએ। ખાસ કરીને સ્વચ્છતા જાળવીએ તો આમાં આપણે ખાસ એવી સફળતા મેળવી શકીએ એમ છે।